જય સિયારામ મિત્રો, આજે આપણે ખાસ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ કે મોબાઈલનું વોલપેપર કેવું રાખવું. તો અંકશાસ્ત્રને આધારે આ મોબાઈલના વોલપેપર આપણે રાખી શકીએ. તો જન્મ તારીખ 1/10/1928 જેનો ટોટલ 1 થાય. તો આવા વ્યક્તિએ પોતાના મોબાઈલનું વોલપેપર ઉગતા સૂરજનું પિક્ચર, યલો ફ્લાવર એનું પિક્ચર અને પિંક યલો કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતના વોલપેપર રાખી શકાય. તારીખ 2, 11, 20 અને 29. તો આ જાતકોએ એક શાંત વોટર, શાંત પાણીનો પ્રવાહ જતો હોય અને પૂર્ણ ચંદ્રમાં હોય એવું વોલપેપર રાખી શકાય. ત્રીજું, તારીખ 3, 12, 21 અને 30. આ જાતકોએ પ્લેન યલો કલરના પિક્ચર રાખી શકાય, ગુરુજીનો ફોટો પણ રાખી શકાય, સાયટ્રીન અને ગુરુ ગ્રહનું પિક્ચર પણ રાખી શકાય. તારીખ 4, 13, 22 અને 31 કોઈ પણ મોટિવેશનલ પોઝિટિવ થોટ વ્યક્ત થાય એવું વોલપેપર રાખી શકાય અને સ્લોગન પોઝિટિવ કોઈ પણ હોય એને પણ તમે મૂકી શકો. તારીખ 5, 14 અને 23 એના કોઈ ગ્રીન પ્લાન્ટ હોય, પછી ગ્રીન કલરનું બેકગ્રાઉન્ડ હોય, આવા વોલપેપર રાખી શકો. તારીખ 6, 15 અને 24. તો આ જાતકો પિંક કલરના ફ્લાવરના પોસ્ટર રાખી શકે, ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ કલરનું બેકગ્રાઉન્ડ હોય એ ટાઈપના પિક્ચર મૂકી શકે. તારીખ 7, 16 અને 25 ભગવાન ગણેશ અને ગુરુજીનું પિક્ચર અને મા દુર્ગાનું પિક્ચર પણ મૂકી શકાય. તારીખ 8, 17 અને 26 આ તારીખના જાતકો બ્લુ ફ્લાવરનું પોસ્ટર, સેટલ પ્લેનેટ મૂકી શકે અને બાળકો રમતા હોય પ્લેઇંગ ચિલ્ડ્રન એનું પણ પિક્ચર વોલપેપર તરીકે મૂકી શકે. તારીખ 9, 18 અને 27 તો હનુમાનજીનું પિક્ચર પણ મૂકી શકાય, માઉન્ટેનનું પિક્ચર પણ મૂકી શકાય. તો આ રીતના પોસ્ટર અને પિક્ચરો વોલપેપર પર મૂકવાથી ઘણો જ ફાયદો થશે. આભાર. અસ્તુ. જય શ્રી રામ.